પઠાય જય માતાજી. તો કેવા પઠાય ભાઈ જણુજા તો તમારે સારું ખાવાનું લઈ આવ્યો દુકાનેથી પૈસા આપી દો ને મને પૈસા આપી દો બતાને જ નતો ભાઈ તો રણુજા જઈએ કાને હતા હા રણુજા આવીને આપી દે તો અહીંયા આપી દીધો બાકી ભાઈ તમે આ સમાણું તમે ના ના ભાઈ હા નહીં હા ભાઈ હું કહું આ સેવ છે ભાઈ તમારી હજી એક વસ્તુ છે પછી મૂંગી બહુ આવે એ મૂંગી બહુ આવે છે ભૂરાભાઈ કીધું દુકાનેથી એના રૂપિયા 700 રૂપિયા થાય તો વાંધો નહીં હા તો વાંધો નહીં આ વસ્તુ જોતા ખરી એ તમે ખાઈ જોતા ખરી હા તમને તમે કહતા ખરી કઈ જોતા ખરી કેમ ખવાય આમ ખાવાનું છે ગમે એમ ખવાય તમે ગુજાવ છે કેમ ખવાય અંદર શું છે અંદર એમાં જોવ તો ખબર પડે અંદર હું નીકળી આમ બોલાય કે આમ ગમે એમ બોલાય પણ આને શું કરાય ગરમ પાણી મૂકો ને એમાં ગરમ પાણી ટોપીઓ મૂકીને એમાં અંદર મૂકી દેવાનું પછી મીઠું ને એ અંદર નાખી બફાઈ જાય ને પછી તમારે ફોલીને ખાવ ને એટલે આવી મજા આવી કાંઈ ઘટે નહીં જો તમે છે ને આ ખાઈ ડાયરેક્ટ રણુદા પૂકી જાય ડાયરેક્ટ રણુદા હા રામાપીર પાસે ને રણુદા પગપાળા જાવ ને રણુદા આ લાગે તમને ભૂખ જ નહીં લાગે ભૂખ જ નહીં લાગે હા ભગવાન માં દીધી ગયેલ છે હા એવી આમાં મીઠી વસ્તુ હોય એમાં ખાવાની આવી મજા આવે કાંઈ ઘટે નહીં તમે ગમે ત્યાં જાઓ ભૂખ જ નહીં લાગે નહીં પગપાળા જાઓ કે ગમે એમ જાઓ તમે બધીમાં કામ આવે હા પેટમાં દુખતું હોય તો કામ આવે ભાઈ હા પીરની જય. આ તો જો શેર કરજો આવા નવા વિડીયો જોવા મળશે તમને.